અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી। છોટાઉદેપુર તાલુકાના દડી ગામના વન્ય પ્રાણી રીંછના હુમલાની ઘટના। એક બાળકી સહિત 3 લોકો પર રીંછે કર્યો હુમલો। વહેલી સવારે સિંધ વીણવા ગયેલા 9 વર્ષીય શર્મિલા ગોવિંદ રાઠવાના કેડના ભાગે બચકા ભર્યા। ત્યારબાદ ઘર આંગણે દાતણ કરતા આધેડ ચમાડાના રાઠવા પર હુમલો થયો। ચમાડા રાઠવા પર હુમલો કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો। ત્યારે વન વિભાગે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક પર હુમલો કરતા આંગળીઓમાં ઈજા પહોંચી। ત્રણેય ઈજાગ્રસ્તો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। હુમલા બાદ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કર્યું કોર્ડન અને રીંછને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી। સવારમાં પહેલો આવ્યો, સોરીને હુમલો કર્યો। આ સિંધી ખરી ને એ સેંધા વેણવા ગયેલી હતી સોરી, તો એને બસકું ભર્યું। પછી એ ત્યાંથી છોડીએ ને એટલે પછી સીધું નાહીને આવ્યું, એટલે 10-15 મિનિટમાં પાછું બીજે ગયું। ત્યાં મારો બાપા ત્યાં દાંતોને એવું કરતો હતો, એને ખબર નહીં, સીધું જ આવી ગયું ત્યાં અહીંયા, એટલે શું આવે એમ, એટલે સીધો એને ધક્કો માર્યો, પંજો માર્યો ને એટલે હેઠો પાડી દીધો। મેં સમાયડો રામસિંહ ઢડી ગામ હોળી ફળ્યો તે દાંતૂન કરતો હતો। દાંતૂન શેડીક ઉપર રસ્તે રપટીને આવ્યો એટલે મને ડાસું માર્યું, લઈ પડ્યો। રીસ ડાસું માર્યું ને રપટીને આવ્યો, મને લઈ પડ્યો। તો પછી મને લઈ પડતો ને કંઈક કૂવામાં કૂદી પડ્યો। હા, તો 3 જણાને અમુને ઢડી ગામના હોળી ફળિયાના 2 ને એક ટાવર ફળિયાનો। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।